છોટાઉદેપુર વકીલ મંડળના અધ્યક્ષની ચૂંટણીમાં રમેશભાઈ રાઠવા ત્રીજી વાર જંગી બહુમતીથી વિજેતા થયા। બાર એસોસિએશન ઓફ ગુજરાત રૂલ્સ 2015 અમદાવાદ મુજબ એક બાર એક મતના નિયમ અનુસાર છોટાઉદેપુર વકીલ મંડળના પ્રમુખ પદની ચૂંટણી આજરોજ તારીખ 20 ડિસેમ્બર 2024 શુક્રવારે સવારે 11 થી બપોરના 3 કલાક સુધી ચૂંટણી અધિકારી પ્રવીણ જીલો રાઠવાની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ। પ્રમુખ પદ માટે રમેશભાઈ રાઠવા અને ભાવસિંહભાઈ ડી રાઠવાએ ઉમેદવારી નોંધાવી હતી। કુલ 93 મતદારો ધરાવતા છોટાઉદેપુર વકીલ મંડળની ચૂંટણીમાં 80 વકીલ મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મતગણતરીના અંતે છોટાઉદેપુર વકીલ મંડળના પૂર્વ પ્રમુખ રમેશભાઈ રાઠવાને 56 મત અને ભાવસિંહભાઈ રાઠવા અને 23 મત એક મત રદ થયો હતો। રમેશભાઈ રાઠવાને સૌથી વધુ મત મળવા ચૂંટણી અધિકારી પ્રવીણજી રાઠવાએ રમેશભાઈ રાઠવાને વિજેતા જાહેર કર્યા હતા। સતત ત્રીજી વખત છોટાઉદેપુર વકીલ મંડળના પ્રમુખ તરીકે વિજેતા થતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી। તમામ વકીલ મિત્રોએ વિજેતા રમેશભાઈ રાઠવાએ ફુલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી। આ સાથે ઉપપ્રમુખ તરીકે ફિરોઝભાઈ પઠાણ, મંત્રી તરીકે સલીમભાઈ મલેક, એલાર તરીકે નરગીસ બાનુ મકરાણી, લાઇબ્રેરિયન તરીકે દિનેશભાઈ રાઠવા બિનહરીફ જાહેર થયા હતા। ઇમરાન મિર્ઝા, યલગા ન્યૂઝ ગુજરાતી, છોટાઉદેપુર। આજરોજ બાર એસોસિએશન છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ તરીકે ભાવસિંહભાઈ ડી રાઠવા, રમેશભાઈ, હું પોતે રમેશભાઈ રાઠવા પ્રમુખ પદ તરીકે ઉમેદવારી કરેલ। જે ઉમેદવારીમાં ભાવસિંહભાઈ ડી રાઠવાને 23 મત મળેલ છે, રમેશભાઈ રાઠવાને 56 મત મળેલ છે, રદમાં એક નોટા તરીકે મત મળેલ છે। કુલ 93નું મતદાન છે અને જેમાં નીચેની જે બોડી છે, ઉપપ્રમુખ તરીકે ફિરોઝભાઈ કે પઠાણ, મંત્રી સલીમભાઈ એસ મલેક, સહમંત્રી એલાર મકરાણી નરગીસ બાનુ એમ, લાઇબ્રેરિયન દિનેશ રાઠવા, ચૂંટણી અધિકારી કે પ્રવીણભાઈ જી રાઠવા, તેઓએ આ છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણીમાં સહકાર સહયોગ આપ્યો છે। એ બદલ હું તમામનો સિનિયર વિધાન વકીલો, જુનિયર વિધાન વકીલશ્રીઓને ખૂબ ખૂબ આભારી અને ઋણી છું। સત્યમેવ જયતુ અસ્તુ।